વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, તમારા માટે એક મહત્વની અપડેટ લઈને આવી ગયા છે। તો મિત્રો, આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે તમારા સુધી 100% સચોટ માહિતી પહોંચાડતા રહીએ કે ભાઈ પીએસઆઈના ડીવી માટે કેટલા ઉમેદવારોને બોલાવશે, ભાઈ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવશે, અને મિત્રો અંદાજિત કટ ઓફ ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે મિત્રો પીએસઆઈનું કેટેગરી વાઇઝ તમામ જેટલી પણ કેટેગરી છે મિત્રો। જનરલ કેટેગરીની વાત કરી લઈએ, એસસીબીસી, ડબલ્યુએસ, એસસી, એસટી, પીએચ, માજી સૈનિકો મિત્રો જેટલી પણ કેટેગરીઓ આવે છે, કેટલી ટોટલ અમે અહીંયા કેટેગરી તમને 7 કેટેગરી મિત્રો 7 કેટેગરી દર્શાવેલી છે। આમાં પછી માજી સૈનિક પણ આવી જાય છે મિત્રો, એને પણ આપણે અલગ કેટેગરીમાં તો રાખવો પડે, કારણ કે મિત્રો એને મિત્રો ઓછા માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન થઈ શકે। તો મિત્રો પીએસઆઈના ડીવી માટે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવશે એની જો હું વાત કરું મિત્રો, તો કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને બોલાવશે તેનું એનાલિસિસ હાલ ચાલુ છે, પરંતુ મિત્રો ટોટલ કેટલા ઉમેદવારોને બોલાવશે, ભાઈ ટોટલ બોલાવવાના છે મિત્રો તમે 1 લાખ, પછી વાત કરો તો મિત્રો 2938 ઉમેદવારો મિત્રો મોટા આંકડામાં તમને લખી બતાવું મિત્રો કેટલા 1,02,938 ઉમેદવારો પીએસઆઈને લેખિત આપે, પરંતુ બોલાવવાના કેટલાના છે ભાઈ, કેટલાને બોલાવશે તો મિત્રો 944 ઉમેદવારોને જ બોલાવવાના છે ફક્ત મિત્રો। અહીંયા પાછળ અહીંયા પાછલો જે પણ આંકડો છે મિત્રો 1,02,000માંથી મિત્રો 938 એટલા ઉમેદવારોને જ મિત્રો બોલાવશે ડીવી લિસ્ટ માટે। ડીવી લિસ્ટમાં મિત્રો એટલાના નામ આવશે અને છેલ્લે મિત્રો 472 ઉમેદવારોનું સિલેક્શન થશે ફાઇનલ। એટલે મિત્રો કેટેગરી વાઇઝ જો તમને કેટલા માર્ક્સ હશે તો એ જાણવું હોય મિત્રો, અંદાજિત કટ ઓફ કેટલા માર્ક્સ હશે તો ભાઈ સિલેક્શન થઈ જશે। તો મિત્રો એનાલિસિસ ચાલુ છે, એના માટે તમે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશે તો આવી નાના મોટી અપડેટ સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલાય નહીં, વિડીયો લાઇક કરી શેર કરવાનું પણ ભૂલાય નહીં। તો મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।